યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આજના વિડીયોમાં આપણે અયોધ્યાપુરીનો મહિમા સાંભળશું, જે સ્કંદ પુરાણમાં બતાવેલ છે। હરિ ઓમ। મહાક્ષેત્ર કુરુક્ષેત્રમાં મહાત્મા રાજા શ્રી રામચંદ્રજીના 12 વર્ષ પૂરો થનારો યજ્ઞ ચાલી રહ્યો હતો। તે સમયે તે યજ્ઞમાં નિમંત્રિત થઈને શુદ્ધ અંતઃકરણના બધા મુનિઓ પધાર્યા હતા, જે વેદાંગોના પારગામી વિદ્વાન હતા। તેઓ ત્યાં સ્નાન કરીને ન્યાયપૂર્વક જપ વગેરે કર્મ કરીને વેદાંગના પારંગિત પંડિત ભારદ્વાજ મુનિને આગળ કરીને ક્રમશઃ વિચિત્ર આસન પર બેઠા। તે સમયે વ્યાસ શિષ્ય રોમહર્ષણજી સૂતજીને ભરદ્વાજ વગેરે મુનિવરોએ પૂછ્યું, હે મહાભાગ, આ સમયે અમને મહાપુરી અયોધ્યાનું ગુણોથી ઉજ્જવળ અને રહસ્યયુક્ત સનાતન મહાત્મય સાંભળવાની ઈચ્છા છે। તે વિષ્ણુપ્રિયા અયોધ્યા કેવી છે, તેમાં કેવા સ્થાન છે, કયા કયા તીર્થ છે અને તેના સેવનનું કેવું ફળ પ્રાપ્ત થાય છે। સૂતજી કહે છે, હે તપોધનો, હું ભગવાન વ્યાસને પ્રણામ કરીને તમને મહાપુરી અયોધ્યાના રહસ્યયુક્ત મહાત્મયનું યથાવત વર્ણન કરું છું। અળસીના ફૂલ જેવી જેમની શ્યામ કાંતિ છે, તથા જેમણે રાવણનો નાશ કર્યો છે, તે કમળ જેવા નેત્રોવાળા અવિનાશી પરમાત્મા શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું। અયોધ્યાપુરી પરમ પવિત્ર છે। પાપી મનુષ્યોને તેની પ્રાપ્તિ થવી બહુ કઠણ છે। જેમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે, તે અયોધ્યાપુરી ભલા કોના સેવનને યોગ્ય નથી? અયોધ્યા સરયુના તટ પર વસી છે। તે દિવ્યપુરી પરમ શોભાયુક્ત છે। પ્રાય ઘણા તપસ્વીઓ તેમાં નિવાસ કરે છે। જે પુરીમાં સૂર્યવંશી ઇક્ષ્વાકુ વગેરે રાજા પ્રજાપાલનમાં તત્પર રહ્યા છે, જેના કિનારે માનસરોવરથી નીકળેલી પુણ્ય લીલા સરયુ નામવાળી નદી સદા શુભોભિત છે, અને તેના તટ પર ભમરાઓનું ગુંજન અને પક્ષીઓનો કલરવ થતો રહે છે। હે મુનિવરો, ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી ગંગાજી અને ડાબા પગના અંગૂઠાથી શુભકારિણી સરયુજી નીકળ્યા છે। તેથી તે બંને નદીઓ પરમ પવિત્ર તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત છે। તેમાં સ્નાન કરવા માત્રથી
બ્રહ્મહત્યા સુધીના પાપો નષ્ટ થઈ જાય છે. અકાર એટલે બ્રહ્માજી, યકાર વિષ્ણુનું નામ છે અને ધકાર રુદ્ર સ્વરૂપ છે. આ બધાના યોગથી અયોધ્યા નામ શોભી રહ્યું છે. બધા ઉપપાતકો સાથે બ્રહ્મહત્યા વગેરે મહાપાતક આ નગરીમાં યુદ્ધ નથી કરી શકતા, એટલા માટે તેને અયોધ્યા કહે છે. આ ભગવાન વિષ્ણુની આદિપુરી છે અને વિષ્ણુના સુદર્શન ચક્ર પર સ્થિત છે. તેની પૃથ્વી પર અતિશય પુણ્યપ્રદ છે. આ પુરીનો મહિમા કોણ વર્ણવી શકે છે? જ્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ આદરપૂર્વક નિવાસ કરે છે. સહસ્ત્રધારા તીર્થથી પૂર્વ દિશામાં 1 યોજન સુધી અને સમ નામના સ્થાનથી પશ્ચિમ દિશામાં 1 યોજન સુધી, સરયુ તટથી દક્ષિણ 1 યોજન સુધી અને તમસાથી ઉત્તર દિશામાં 1 યોજન સુધી આ અયોધ્યા નગરીનો વિસ્તાર છે. આ જ ભગવાન વિષ્ણુનું અંતઃગૃહ છે. આ વિષ્ણુપુરીનો આકાર માછલી જેવો છે. પશ્ચિમ દિશામાં ગૌ પ્રતારણી તીર્થ લઈને 80 તીર્થ સુધી આનું મસ્તક છે. પૂર્વ દિશામાં તેનો પુચ્છ ભાગ છે અને દક્ષિણ તથા ઉત્તર દિશામાં આનો મધ્ય ભાગ છે. પ્રાચીન કાળમાં વિષ્ણુ શર્મા નામે એક વિખ્યાત શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેઓ વેદ વેદાંગના તત્વજ્ઞ અને ધર્મ કર્મમાં તત્પર રહેનારા હતા. વિષ્ણુ શર્મા નિરંતર ભગવાન વિષ્ણુના ભજનમાં સંલગ્ન રહેતા હતા. એક દિવસની વાત છે. તેઓ તીર્થયાત્રા માટે અયોધ્યા આવ્યા. ત્યાં તેમણે કંદ મૂળ ફળ ખાઈને તપસ્યા પ્રારંભ કરી. સવારે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરતા અને ઇન્દ્રિયોને વશમાં રાખીને વિશુદ્ધ ચિત્તથી ભગવાન વિષ્ણુમાં મન લગાવીને પ્રાણાયામ કરતા રહીને ઓમકારના જપ કરતા તથા હૃદયમાં વિકસિત કમળનું ચિંતન કરીને તેના પર પીતાંબરધારી શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુનું ધ્યાન અને પુષ્પ વગેરેથી માનસિક પૂજા કરતા હતા. બ્રહ્મરૂપ શ્રી હરિનું ધ્યાન અને દ્વાદક્ષર મંત્રનો જપ કરતા તેઓ માત્ર વાયુનું પાન કરીને રહેવા લાગ્યા. આ પ્રમાણે તે બ્રાહ્મણના 3 વર્ષ વીતી ગયા. ત્યાર પછી વિપ્રવર વિષ્ણુ શર્માએ ધ્યાનપૂર્વક ભગવાન વિષ્ણુની આ પ્રમાણે સ્તુતિ કરી. વિષ્ણુ શર્મા કહે છે, હે ભગવાન, હે વિષ્ણુ, તમે પ્રસન્ન થાવો. હે પુરુષોત્તમ, પ્રસન્ન થાવો. હે દેવેશ્વર, પ્રસન્ન થાવો. હે કમલનયન, પ્રસન્ન થાવો. હે કૃષ્ણ, આપનો જય હો. હે અચિત્ય પરમેશ્વર, આપનો જય હો. આ પ્રમાણે સ્તુતિ કરી રહેલા મહાત્મા વિષ્ણુ શર્માની ભક્તિથી પ્રસન્ન થઈને વિશ્વાત્મા ભગવાન વિષ્ણુ ગરુડની પીઠ પર બેઠેલા ત્યાં પ્રગટ થયા. તેમના હાથોમાં શંખ ચક્ર અને ગદા શોભી રહ્યા હતા. તે પીતાંબરધારી અવિનાશી શ્રી હરિએ પ્રસન્ન થઈને વિષ્ણુ શર્માને કહ્યું, હે વત્સ,
હું તમારી બહુ ભારે તપસ્યાથી પ્રસન્ન છું. આ સ્તોત્રથી તમારા પાપ નષ્ટ થઈ ગયા છે. હે વિપ્રવર, કોઈ વરદાન માંગો. વિષ્ણુ શર્મા કહે છે, હે દેવેશ, અત્યારે આપના દર્શનથી હું કૃતકૃત્ય થઈ ગયો છું. હે જગદીશ્વર, મને એકમાત્ર આપની અવિચળ ભક્તિ પ્રદાન કરો. શ્રી ભગવાન કહે છે, તમને મોક્ષ આપનારી મારી અવિચળ વૈષ્ણવી ભક્તિ પ્રાપ્ત થાવો અને અહીં જ મુક્તદાયિની ગંગા પણ પ્રગટ થઈને અવિચળ રૂપે રહે. આ પ્રમાણે કહીને દેવેશ્વર વિષ્ણુએ ચક્ર દ્વારા તે સ્થળને ખોદીને પાતાળમાંથી ગંગાજીનું જળ પ્રગટ કર્યું. ત્યારથી તે સ્થાન ચક્રતીર્થના નામે વિખ્યાત થયું. તે ત્રિભુવન પ્રસિદ્ધ તીર્થ સમસ્ત પાપરાશિનું નાશક છે. ત્યાં સ્થાન દાન કરવાથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માને ફરી કહ્યું, હે વિપ્રવર, અહીં ભક્તોને મુક્તિ આપનારી મારી મૂર્તિ વિષ્ણુ હરિના નામે પ્રસિદ્ધ થઈને રહે. ભગવાનની આ વાત સાંભળીને બુદ્ધિમાન બ્રાહ્મણે ભગવાન વિષ્ણુની તે મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી શંખ, ચક્ર, ગદા અને પીતાંબરધારી ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ ત્યાં વિષ્ણુ હરિના નામે સ્થિત થયા. કાર્તિક શુક્લ પક્ષની દશમીથી લઈને પૂર્ણિમા સુધી ત્યાં દર વર્ષે વાર્ષિક યાત્રા થાય છે. ચક્રતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે ત્યાં પિતૃઓના નિમિત્તે પિંડદાન કરશે તેના પિતૃઓ તૃપ્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જશે. સમસ્ત સદ્ગુણોના સાગર ધ્યેય મૂર્તિ સચ્ચિદાનંદમય શ્રી હરિ આ પ્રમાણે લોકોને મુક્તિ આપવા માટે ઉત્તમ સ્વરૂપ ધારણ કરીને ત્યાં સ્થિત થયા. જે ત્યાં ચક્રતીર્થમાં સ્નાન કરીને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ હરિની પૂજા કરે છે તે પુણ્યાત્મા મનુષ્ય વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. તો અહીંયા અયોધ્યાપુરીનો મહિમા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી આ અયોધ્યાપુરીનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો અયોધ્યાપુરીનો મહિમા ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.